અને હવે સમાચાર ગાંધીનગરથી, જ્યાં દહેગામ નજીક શંકાસ્પદ નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। 48 લાખનો 9,300 કિલોગ્રામ ઘીનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે। ગલુદણ ગામમાં શંકાસ્પદ નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। બ્રાન્ડેડ કંપનીના નામને શંકાસ્પદ ઘી બનાવતા હતા। આ નકલી ઘી બનાવવા માટે અસલી જેવો દેખાવ અને સુગંધ લાવવા માટે હાનિકારક એસેન્સ અને કેમિકલ કલરનો ભરપૂર ઉપયોગ થતો હતો। સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને તૈયાર કરવામાં આવતા આ નકલી ઘીને માર્કેટમાં અસલી તરીકે ચલાવવા માટે અંજની ઘી અને અનુજ ઘીના નામે સપ્લાય કરાતું હતું। ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે બાતમીના આધારે આ ફેક્ટરી પર અચાનક રેડ પાડી અને કૌભાંડ પકડી પડાયું છે। ગેરકાયદેસર ઘી બનાવવાની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં રેડ પાડવામાં આવી છે। આ 3 યુનિટમાં અંજની, અનુજ અને બરસાના ઘી નામના બ્રાન્ડ ચાલતા હતા અને અહીંયા કુલ મળીને 9,300 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ કિંમત 48 લાખ રૂપિયા છે। એના સાથે સાથે એક તક્ષશિલ ડેરી પ્રોડક્ટ્સમાં શંકાસ્પદ માવાનું બી જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ વજન 2 થી 2,500 કિલો છે અને જેની કિંમત 3 લાખ રૂપિયા છે। આ બધા ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા સેમ્પલિંગ કરવામાં આવી રહ્યા છે અને એના પછી ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરીમાં મોકલવામાં આવશે।